હાલો ફ્રેન્ડ્સ, આજે આપણે પ્રેશર કુકરમાં મસાલા ભાત બનાવશું। એના માટે મેં 1 કપ જેટલા બાસમતી ચોખા લઈ લીધા છે અને મેં 2 વખત ચોખા પાણીથી ધોઈ લીધા છે અને એને મેં અડધી કલાક માટે બાસમતી ચોખાને મેં પલાળીને રાખી દીધા હતા। હવે આપણે બધું જ પાણી કાઢી લઈશું। પહેલાં હવે એક મેં પ્રેશર કુકર ગરમ કરવા મૂક્યું છે। એની અંદર 3 ટીસ્પૂન જેટલું તેલ ગરમ થાય એટલે 5 ટીસ્પૂન જેટલું જીરું, 5 ટીસ્પૂન જેટલી રાઈ, 5 ટીસ્પૂન જેટલી હિંગ, 4 નંગ જેટલા મરી, 1 લાલ સૂકું મરચું, 1 તમાલપત્ર, 1 તજનો ટુકડો, 2 લવિંગ, અડધા કપ જેટલી ઝીણી ચોપ કરેલી ડુંગળી, અડધી ટીસ્પૂન જેટલી આદુ અને લસણની પેસ્ટ। હવે આપણે શાકભાજી એડ કરશું। અડધા કપ જેટલા બટેકા, અડધા કપ જેટલા ફ્રેશ વટાણા, અડધા કપ જેટલા ગાજર, અડધા કપ જેટલા કેપ્સિકમ મરચા, 3 ચમચી જેટલા સિંગદાણા કાચા, અડધા કપ જેટલા ટમેટા, પોણી ટીસ્પૂન જેટલું મીઠું, અડધી ટીસ્પૂન જેટલો મસાલા ભાતનો મસાલો, પોણી ટીસ્પૂન જેટલું ધાણા જીરું પાવડર, અડધી ટીસ્પૂન જેટલું લાલ મરચું પાવડર, અડધી ટીસ્પૂન જેટલો હળદર પાવડર। બધા જ મસાલા આપણે મિક્સ કરી દઈશું। 2 ચમચી જેટલા કાજુ લઈ લીધા છે, એને પણ આપણે મિક્સ કરી લઈશું। હવે મેં 1 કપ જેટલું પાણી લઈ લીધું છે, પાણીને આપણે ઉકળવા દઈશું। પાણી આપણું ઉકળી ગયું છે એટલે આપણે બાસમતી ચોખા એડ કરી દઈશું। આપણે પ્રેશર કુકરનું ઢાંકણું બંધ કરી નાખશું। મીડિયમ ગેસ ઉપર આપણે 2 સીટી વગાડી લઈશું। પછી આપણું પ્રેશર કુકર ઠંડુ થશે પછી આપણે ખોલશું। આપણું પ્રેશર કુકર ઠંડુ થઈ ગયું છે એટલે મેં ખોલી લીધું છે। ઉપરથી આપણે 1 ટીસ્પૂન જેટલો લીંબુનો રસ ને ઉપરથી આપણે ફ્રેશ ધાણા સ્પ્રિંકલ કરશું ને બધું જ આપણે મિક્સ કરીને સર્વિંગ બાઉલમાં કાઢી લઈશું। ઉનાળામાં તમને હલકું ફલકું ખાવાનું મન થાય તો એક વખત તમે મસાલા ભાત જરૂરથી બનાવજો, ઘરમાં બધીને ભાવશે। એવી રીતે આજે આપણે સહેલી રીતથી મસાલા ભાત બનાવ્યા છે। આજની રેસીપી મને કોમેન્ટ બોક્સમાં લખીને જણાવજો કે મસાલા ભાત કેવા બન્યા છે। મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો, લાઈક કરજો, ફ્રેન્ડ્સ સર્કલમાં શેર કરજો। નમસ્તે ફ્રેન્ડ્સ।